તો આ તરફ અમદાવાદમાં પણ દરોડાની કામગીરી કરવામાં આવી। અમદાવાદમાં નેપ્ચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટની હેડ ઓફિસમાં તાળા લાગેલા જોવા મળ્યા। સીઆઈડી ક્રાઇમના દરોડા બાદ હેડ ઓફિસમાં તાળા લાગ્યા છે। કાલે આઈઆઈએમ પાસે નેપ્ચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટની ઓફિસમાં દરોડાની કામગીરી કરવામાં આવી હતી। તપાસમાં ધોરણ 10-12 બીકોમ ડિગ્રી સર્ટિફિકેટ મળી આવ્યા હતા। તો આજે આખો વેપલો ફાટી નીકળ્યો છે, તેને લઈ અને સીઆઈડી સક્રિય બની છે અને હવે દરોડાની કામગીરી ઠેર ઠેર કરવામાં આવી રહી છે। તો અમદાવાદમાં પણ નેપ્ચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટની હેડ ઓફિસમાં તાળા લાગેલા જોવા મળ્યા છે। રાજ્યમાં અલગ અલગ સ્થાનો પર સીઆઈડી ક્રાઇમની ટીમે તપાસ કરી છે। નકલી દસ્તાવેજોના આધારે યુવાનોને વિદેશમાં મોકલવાની વાત સામે આવી હતી અને શંકાના આધારે જ અમદાવાદ સહિત ગાંધીનગર, વડોદરામાં પણ આ તપાસ હાથ ધરવામાં આવી હતી। આંબાવાડી વિસ્તારની વાત કરું તો આપ જોઈ રહ્યા છો કે એનઈસી એટલે કે નેપ્ચ્યુન એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ ફોર ગ્લોબલ એસ્પિરન્ટ્સ કે જ્યાં શિવાલિક 2 આખું કોમ્પ્લેક્સ આવેલું છે, ત્યાં એની આ બ્રાન્ચ આવેલી છે। અહીં તપાસ કરવામાં આવી હતી અને અહીંયા પણ કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે અને એની જપ્તી પણ કરવામાં આવી છે। અહીંના માલિક છે પરિન દીપેન કુમાર શાહ કે જેઓ પાલડી વિસ્તારમાં રહે છે અને અહીંની વાત કરું તો જે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ધોરણ 10ની માર્કશીટ ઉપરાંત 12મા ધોરણની માર્કશીટ મળી આવી હતી, બીકોમ, નિફ્ટ અને અલગ અલગ જે લોન સેન્કશન કરવામાં આવી હોય વ્યક્તિઓના એ લેટર પણ જપ્ત કરવામાં આવ્યા છે। સાથે સાથે સિન્ડિકેટ બેંકના લોન સેક્શન લેટર આ પ્રકારના દસ્તાવેજો છે એ હાલ તપાસ માટે લઈ લેવામાં આવ્યા છે। એટલે સીઆઈડી ક્રાઇમને શંકાના આધારે અલગ અલગ સ્થાનો પર રેડ કરી હતી। અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં 8 જેટલા સ્થાનો પર આ કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલની વાત કરું તો આપ જોઈ રહ્યા છો કે આ જે મેઇન ઓફિસ છે આંબાવાડી વિસ્તારમાં આવેલી છે, આઈઆઈએમની એકદમ પાસે, એ હાલ બંધ અવસ્થામાં જોવા મળી રહી છે અને આપ જોઈ રહ્યા છો કે મુખ્ય કામ જે ફ્લેગ લાગેલા છે એના આધારે અનુમાન લગાવી શકાય કે યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશોમાં આ જે કન્સલ્ટન્સી છે, આ ફર્મ છે એ યુવાનોને કામ અથવા તો અભ્યાસ માટે ખોટા દસ્તાવેજોના આધારે મોકલતી હોવાની વાત સામે આવી હતી અને હવે સીઆઈડી ક્રાઇમ જે દસ્તાવેજો મળી આવ્યા છે એની તપાસ કરીને આગળની કાર્યવાહી પણ કરવાની છે। કેમેરા પર્સન અમરીશ તિવારી સાથે અર્પિત દરજી, બીપીએસ સ્મિતા, અમદાવાદ।